નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. પીએમ તરફ વાડીનાથ ધામ પહોંચ્યા. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરફ વાડીનાથ ધામ ખાતે જવા રવાના થયા હતા. જ્યાં વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ ખાતે 1 કલાક 25 મિનિટ જેટલું રોકાશે, જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ₹13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા છે, જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહીં તેઓ લોકોને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે તરફ વાડીનાથ મંદિર ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ વાડીનાથ ધામ પહોંચ્યા છે, જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બહોળી સંખ્યામાં રબારી સમાજ પોતાના પરંપરાગત પહેરવેશમાં વાડીનાથ ધામમાં પહોંચ્યો છે. વડાપ્રધાન કાર્યક્રમ પહેલા ડોમમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિગ્નેશ કવિરાજે લોક ડાયરાની રમઝટ કરાવી રહ્યા છે. વાડીનાથ મંદિરમાં સુવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઆરતી પણ કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.